દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ MDP ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુર તાલુકાના લાલાવાડા મુકામે પરમ પૂજ્ય રવિ શરણાનંદ મહારાજ કામધેનુ ગૌશાળા લાલાવાડા અને હેલ્પ ગૌશાળા .com ના સંયુક્ત પ્રેરણાદાયક વિચારોથી પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગૌભોજન રથ મૂકવાનું આયોજન માટેની મીટિંગ લાલાવાડા કામધેનુ ગૌશાળા ખાતે કરવામાં આવી હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો MDP गुजराती न्यूज चैनल। गौशाला में जो जितना भी निर्माण का काम है, निर्माण के कार्य में मैं कहीं भी इंटरफेयर न तो इंटरफेयर करता हूँ, मुझे पता है। हाँ नहीं बराबर है, सही है, सही बात है। मुझे पता ही नहीं लगता ये क्या करना, कहाँ क्या करना, मेरे को कोई पता नहीं है, मेरा विषय नहीं है। ના બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવી પડે. ખુરશી નીચે તો ચટાઈ પાથરી દઈશું એટલે નીચે બેસવાળા નીચે जय गो माता, जय गोपाल. कामधेनु गो सेवा ट्रस्ट लालावाड़ा અને हेल्प गौशाला .com अहमदाबाद की तरफ से ये जो संयुक्त तत्वाधान में गो भोजन रथ बनेगा. ये गो भोजन रथ लालावाड़ा गौशाला में इनका संचालन होगा और इनका संचालन समिति अपनी पालनपुर की बनेगी और इनका ओपनिंग है 21/12/2025 यानी रविवार को सुबह 10 बजे लालावाड़ा गौशाला में ओपनिंग होगा. आप सभी जो गौ भोजन रथ है वो कहाँ घूमेगा? गो भोजन रथ है वो पालनपुर और लालावाड़ा के आसपास की जितनी भी सोसाइटियाँ हैं उन सारी सोसाइटियों में गो भोजन रथ चलेगा और उनके सोसाइटियों के प्रमुख भी बनाए जाएंगे और उनके द्वारा ये सारा संचालित कार्य होगा. માટે તો લગભગ જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી ચલાવવાનું પ્લાનિંગ છે. એમાં એવું છે કે જે રિક્ષાને ગૌ ભોજન રથ બનાવેલું છે જેના અંદર ગોળ, દાણ અને રોટલી બંને સાઈડે અને એના અંદર મ્યુઝિકની વ્યવસ્થા હશે અને જેમ કચરાની ગાડી ફરી અને સોસાયટી જાય છે એવી રીતે લોકો સારામાં સારું ભોજન અને લોકો સવારે વહેલા ઉઠી અને પોતાનું જે નિત્યક્રમ હોય એ પ્રમાણે રોટલી કે કંઈ દાણા કે જે બી ગૌ માતા માટે આપે એના માટે બધાને વિનંતી છે. ખાસ કરીને કામધેનુ ગૌશાળા માટે શ્રી રવિ શરણાનંદ મહારાજ અને હેલ્પ ગૌશાળામાંથી જે અમારા IP મૈસૂર સાહેબ અમદાવાદથી આવ્યા છે એમનું સપનું એવું હતું કે આવું બી એક રથ હોય કે જેના અંદર ગૌશાળાનો નિભાવ બી થાય અને લોકોમાં સારી જાગૃતિ બી આવે. એના માટે અમારી તૈયારી છે.